આઈપીએલ 2025 હૈદરાબાદે લખનૌને આપ્યો 191 રનનો ટાર્ગેટ. શાર્દુલ ઠાકુરે ઝડપી 4 વિકેટ. આઈપીએલ 2025ની 7મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી હતી. હૈદરાબાદે ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું, ત્યારે હવે તે લખનૌ સામે મેદાનમાં ઉતરશે. લખનૌને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને જીતવા માટે 191 રનનો લક્ષ્યાંક આપ્યો. ટીમ માટે ટ્રેવિસ હેડ અને અનિકેત વર્માએ સારી ઇનિંગ રમી. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે 47 રનની ઇનિંગ રમી. તેણે 28 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. અનિકેત વર્માએ 13 બોલમાં 36 રન બનાવ્યા. તેણે 5 છગ્ગા ફટકાર્યા. નીતિશ રેડ્ડીએ 32 રનનું યોગદાન આપ્યું, જ્યારે અભિષેક શર્મા 6 રન બનાવીને આઉટ થયો હતો. ક્લાસેન 26 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. પેટ કમિન્સે 4 બોલમાં 18 રન બનાવ્યા. આ રીતે ટીમે 20 ઓવરમાં 190 રન બનાવ્યા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે શાર્દુલ ઠાકુરે સારી બોલિંગ કરી. તેણે 4 વિકેટ લીધી. શાર્દુલે 4 ઓવરમાં 34 રન આપ્યા. દિગ્વિજય રાઠી, રવિ બિશ્નોઈ અને પ્રિન્સ યાદવે એક વિકેટ લીધી. પ્રિન્સે 4 ઓવરમાં 29 રન આપ્યા, જ્યારે બિશ્નોઈએ 4 ઓવરમાં 42 રન આપ્યા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.